હલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે બીજી વાડીએ જવાનું છે મિત્રો, સનડો લઈને પાણીના ડ્રમ ભરવા. પાણી ભરવાનું સનડામાંથી એક પીપળું મૂકીને અહીંયાથી જવાના છે બીજી વાડી અને ત્યાં જઈને પાણી ભરવાનું છે મિત્રો. વિડીયો એન્ડ સુધી તમે જરૂર જોજો મિત્રો, તમને મજા આવશે. તો ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂર કરજો મિત્રો. તો ચલો અમે સનડો નીકાળી લઈએ છીએ, હવે સીધા બીજી વાડીએ પહોંચી જઈએ. હા તો મિત્રો, અમે બીજા ખેતરમાં આવી ગયા છે ને આ પીપળું અમારે વચ્ચે ભરવાનું છે. કાલે સવારમાં દવા છાંટવાની છે એટલે હું આ પીપળું અહીંથી લઈ જવું પડશે મારે વચ્ચે. તો ચલો મિત્રો, આ પીપળું હું વચ્ચે લઈ જાઉં અને ઉપાડીને લઈ જવા પડશે. હા તો મિત્રો, આ પીપળું ઉપાડી લીધું છે ને હા તો મિત્રો, હું એક પીપળું મૂકી આવ્યો છું ને એક આ બીજું પીપળું પણ મૂકવા જવાનું છે. પાણી વધારે જોઈએ દવા છાંટવા એટલે. તો આ પીપળુંને પણ ઉપાડીને ત્યાં મૂકી આવું વચ્ચે. વચ્ચે દવા છાંટવાની છે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે. તો કમેન્ટ જરૂર કરજો. હું નાનો ક્રિએટર છું, મારું એક સપનું છે યુટ્યુબર બનવાનું. તો ચલો મિત્રો, આને હું જલ્દી ઉપાડીને ત્યાં જલ્દી મૂકી આવું, કેમ કે લાઈટ જતી રહેશે તો પછી પાણી વગર અટવાશું અને સવારમાં દવા છટાશે નહીં તો અમારે શેઠનું સાંભળવું પડશે. શેઠનું સાંભળવું ન પડે એ કારણે અમે પીપળુંને જલ્દી ફટાક દઈને ઉપાડી લઉં. बहुत वजन है मित्रों, चलो छोटा छोटा खेती ठीक है ये। હા તો મિત્ર, મેં બે પીપળા લઈ આવ્યો છું. એક આ કાળું મોટું હતું એ લઈ આવ્યો અને અહીંયા લાઈન મૂક્યું છે. બસ હવે અહીંયાથી પાણી ભરવાનું છે. આ બી ફરી દઈએ, બધું પાઇપ ખોદવા જવું પડશે, જલ્દી કામ પતાવવું પડશે. ને આ બાજુ ડાટો છે, ડાટામાં પાઇપ ભરાવાનો છે. આ ડાટો છે, અહીંયાથી ખોલીને સીધા બે પીપળા લેશું. સવારમાં દવા છાંટવાની છે. હવે તમને દરરોજ ને દરરોજ દવાના વિડીયો બતાવીશ તો તમે પણ કન્ફ્યુઝ થઈ જશો, એટલે કાલનો વિડીયો તો નહીં બને દવા છાંટવાનો. આજે પણ દવા છાંટી છે મિત્રો. 20 વીંગામાં અમે 35 વીંગાનો નંબર છે. 35 વીંગામાં 20 વીંગામાં તો બપોર સુધી દવા છાંટી નાખી. આજે નહીં દવા છાંટવાની, કેમ કે અમે થાકી ગયા છે બહુ. એટલે આજે પાણીનો પીપ ખાલી ભરી લઈએ. તો હવે મોટર ચાલુ કરીશું, જે કા પાઇપ લાવવા પડશે. હવે આગળ કંઈક વધીએ, હજુ કંઈક ઘણું કામ છે અમારે. ચલો મિત્રો, હવે સીધા પેલી બાજુ ત્યાં કૂવો છે, અહીંયા મોટર ચાલુ કરવા જવું પડશે. અને બીજું પાઇપ પણ હોદવા જવું પડશે. હવે પાઇપ ક્યાં મૂક્યો છે મિત્રો, હું મારા પપ્પાને ફોન કરીને પૂછી લઉં. મિત્રો, હું વચ્ચેના કૂવે આવી ગયો છું મોટર ચાલુ કરવા. કૂવામાં પાણી જોઈ લઈએ આપણે. કૂવામાં પાણી ઉપર જ આવી ગયું છે વરસાદના કારણે. વરસાદ બહુ પડ્યો એટલે. અહીંયા મારે મોટર ચાલુ કરવાનું છે, પણ એને ઢાંકી દીધું છે વરસાદમાં પલળે નહીં એટલે. તો ચલો મિત્રો, મોટર ચાલુ કરી દઉં.
મિત્રો મોટર ચાલુ કરી દીધી છે અને પીપળું ભરાવાનું ચાલુ જ છે. ત્યારે મને આવતા આવતા તો એક પીપળું ભરી દીધું, એક પીપળું ભરાય છે. હા તો મિત્રો પીપળા ભરાવાયા છે. એક પીપળું તો ભરાઈ ગયું, એક પીપળું ભરાય છે. તો હવે મળશું કાલે નવા અંદાજમાં, નવા વિડીયોમાં. તો બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય માતાજી, બાય બાય.